તો અહીં શિયાળો જામતા અને મકર સંક્રાંતિ નજીક આવતા જ નર્મદા જિલ્લામાં ગોળના કોલા ધમધમી ઉઠ્યા છે। ખાસ કરીને મકર સંક્રાંતિમાં ચીકી, કચરિયું, મગજ સહિતની વસ્તુઓ લોકો ઘરે ઘરે બનાવતા હોય છે, જેમાં મોટા પ્રમાણમાં ગોળનો ઉપયોગ થતો હોય છે। એમાં ખાસ કરીને કેમિકલ વગરના ગોળની માંગ વધારે હોય છે, જેથી ગોળ બનાવતા કોલા ફરીથી ધમધમી ઉઠ્યા છે। અહીં રાત દિવસ કેમિકલ વગરનો ગોળ બની રહ્યો છે, જેનું વેચાણ માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી થઈ રહ્યું છે। આ વર્ષે શેરડીનું ઉત્પાદન મોટી માત્રામાં થયું, જેથી ગોળનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે। 3 મહિના સુધી ગોળ બને છે અને મોટાભાગના વેપારીઓ ગોળ ઉત્તરાયણમાં વેચે છે, જ્યારે બાકીના ગોળને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને 12 માસ વેચતા હોય છે। મહત્વનું છે કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંથી મજૂરો ગોળ બનાવવા માટે આવતા હોય છે। જો કે ગત વર્ષની સરખામણી આ વર્ષે 5 થી 7% ભાવમાં પણ વધારો જોવા મળશે, જેથી આ વખતે સારા ઉત્પાદનની વેપારીઓ પણ આશા વ્યક્ત કરી રહ્યા છે। ગોળ તો આજુબાજુ એરિયામાં જાય, બધા અમદાવાદ, બરોડા, સુરત, આપણા એરિયામાં એટલો અમારો ગોળ વેચાય એટલા પૂરતો અમારે। હા, અમે આ ગોળ મોલોમાં છે, બરોડા, સુરત બધે આપીએ છીએ અને વેચાઈ જાય છે। અને લગભગ 50-60 મજૂરો છે, બધાની મજૂરી ચાલે। 2-3 મહિનાનો ધંધો હોય, બધા મજૂરોને રોજગારી શાળા પૂરતી આપીએ છીએ। અમારા ખેતરમાંથી રસિક કાકા શેરડી કાપી જાય, લઈ જાય અને અમને રોકડા પૈસા આપી જાય। સુગર મિલમાં અમને 6 મહિને પૈસા મળે, એટલે અમે આગળ રોકડેથી શેરડી આલી દઈએ છીએ અને અમને ભાવ પણ સારો મળે છે અને બધી રીતે અમને એ સરળ પડે છે। એનું વસાણું ખરેખર શરીર માટે સારું હોય છે અને આ ગોળ હું છે કેનેડા સુધી, મારા બાબાઓ વધારે છે ત્યાં સુધી પહોંચાડું છું અને આ ગોળ અમે દર શિયાળે અહીંયા લેવા આવીએ છીએ